બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય જય હરે ભારત દેશના પુત્ર બનો તારે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો ભારત દેશના પુત્ર બનો તારે તમે દેશે મનુષ્યના હાજર બનો તમે દેશે મનુષ્યના હાજર બનો આ ગરમા ગરમ ખાઓ જ્ઞાનના ગોટા રે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો ગરમ ગરમ થાવ જ્ઞાનના ગોટા રે તમે દેશે મનુષ્યના હાજર બનો તમે દેશે મનુષ્યના હાજર બનો આત્માના વોલ્ટેજ વધારો અંધસ્કરણમાં થાય જબકારો આત્માના વોલ્ટેજ વધારો અંતઃકરણમાં થાય જબકારો વર્ષો જૂને કાયરતા કાળો રે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો કાયરતા કાળો રે તમે દેશે મનુષ્યના હાજર બનો તમે દેશે મનુષ્યના હાજર બનો આ ઘડા હતા એના વર્ષા બનાયા ભૌતિક સુખમાં મન ભરમાયા ઘણા હતા એના કલશ બનાયા ભૌતિક સુખમાં ભરમાયા હણહમઝણમાં બહુ ભટકાયા રે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો ઓ ભારત દેશના પુત્ર બનો તારે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશી મનુષ્યના હાજર બનો તમે દેશી મનુષ્યના હાજર બનો આ કહે વૈરાગે દિવ્ય ચક્ષુ ખોલો બ્રહ્માનંદ આનંદ માંડોલો હરે વૈરાગી દિવ્ય ચક્ષુ ખોલો બ્રહ્માનંદ આનંદ માંડો અરે નહીં ડોલો તો થાશો ધોલો રે તમે દેશે મનુષ્યના હાય બેળ બનો તમે દેશે મનુષ્યના હાય બેળ બનો હરે બોલો તો આજ જોલો રે તા દેશી મનુષ્યના હાજર બનો તા દેશી મનુષ્યના હાજર બનો આ ભારત દેશના પુત્ર બનો તારે તમે દેશે મનુષ્ય
મનુષ્યના ભાઈ બેડ બનો તમે દેશે મનુષ્યના ભાઈ બેડ બનો ઘરમાં ઘરમાં ખાઓ જ્ઞાનના ગોટા રે તમે દેશે મનુષ્યના ભાઈ બેડ બનો તમે દેશે મનુષ્યના ભાઈ બેડ બનો આયા મારા શિર પર સદગુરુની છાયા રે અરે સદગુરુએ આત્મ જ્ઞાન સમજાયા રે અરે રાખડ દેશોરતા નિજ સ્વરૂપ માલાયા રે ચંચલ ચિત્તમાં પ્રભુના ફોટા પડાયા રે અરે સહસ્ર દલના દરવાજે લટકાયા રે અરે ગુરુ ભક્તિમાં વિવેક નવાય રાવાયા રે અરે ગુરુ ભક્તિમાં વિવેક નવાય રાવાયા રે અરે હજાર અમરય વિનાશી ન ઓળખાયા રે અરે હજાર અમરય વિનાશી ન ઓળખાયા રે મારા શિર પર સદગુરુની છાયા રે અરે ગુરુ કૃપાથી મસ્ત વૈરાગી પાયા રે અરે ગુરુ કૃપાથી મસ્ત વૈરાગી પાયા રે આયા મારા શિર પર સદગુરુની છાયા રે સદગુરુ જો સંતોએ આપણને એવો ઉપદેશ આપ્યો કે ભાઈ વર્ષો જૂની કાયરતા કાઢો આત્માના વોલ્ટેજ વધારો અંતસ્કરણમાં થાય છે બકારો મહાપુરુષો સંતોએ કહે છે કે ભાઈ વર્ષો જૂની કાયરતા તો આપણે કણ ત્રણ પ્રકારના વિચાર છે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન હવે જે વર્તમાનના છે એ તો ઓછા જ છે લ્યો પણ ભૂત ભવિષ્યના વિચારો તો આપણે વાગોલ જ કરીએ લ્યો ઘણા ખાવાનું યાદ નહીં રહેતું પેલો એમ કે ખેડો ખાવા થઈ ગયું હો જો જેટલા વિચારો મય ચાલતા હોય અને જેટલું મય ચક્કર ચાલતું હોય તો ખાવાનું ભૂલી જતો હોય વિચાર કરો ભૂત ભવિષ્યની અંદર આપણી અસ્થિ નહીં આપણી અસ્થિ વર્તમાનમાં છે ખાઈએ છે વર્તમાનમાં પીએ છે વર્તમાનમાં ઊંઘીએ છે વર્તમાનમાં હવા મૂઠીએ છે વર્તમાનમાં કાલે ઉઠી એમ કે તમે મોરના એડમથી આ હોવ કહી દેવું
ના માતાના ગર્ભમાં 9 માસ આ દેહ પાક્યો છે તારે કે છે કે ભાઈ એ બહાર આવ્યો. પંચભૂતનું શરીર ધારણ કરવું ને એ કઈ નોની હુની વાત છે નહીં. મહાપુરુષો એમ કે છે કે ભાઈ માતા જ્યારે જન્મ આપે છે બાળકને તો 100 વેચી જેમ એક હંગાત કે છે કે ભાઈ કઈડે એટલું માતાને દુઃખ પડે. તો વારે વારે જવું વારે વારે આવવું એ વિચાર નહીં કરવા. મહાપુરુષો કે છે કેટલું કે છે આ ચક્કરની અંદર ફરશો, કેટલું આ ઘટમાળ ચક્કરની અંદર તમે ફરી 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 આવું ને ના આવવું એની ગણતરી અહીં સંતો બેહાડે. તો આવન જાવન શું છે? મહાપુરુષો કે છે કે ભાઈ તમે જુઓ ગુમડું જેમ થયું હોય તો એ ગુમડાની દવાઓ બહારથી થાય. પાટો બોધાય, દવા સોપડાય, કદાચ વનસ્પતિ લહોટીની કરાય, પણ એની રૂજ જો અહીંયા મહીથી આવે. પછી કહ્યું છે કે ભાઈ દિલની દાતારી તમે જુઓ તો એ અંદરથી આવે, બહારથી કશું આવતું નહીં. હો આ બહાર તો ખાલી આ હવા પાણીથી જે જીવીએ છે ને પવનથી 5 તત્વોથી એ જ ખરું. બાકી જે અસલ વસ્તુ આપણી કન ઓરિજિનલ દાગીનો છે ને આ તો પેકિંગ છે. વસ્તુ તો મહી છે, મોય આપો ને પેકિંગ ને દાદા તો મોયું છે ને. વસ્તુ તો હજુ પંપોશી નથી. અને જો વસ્તુ પંપોશી હોય ને તો આ રોદરા રડવાના રે નહીં. મહાપુરુષો કે ના રડવાના રે. આ તો અલગ અખાડો છે. આ દુનિયાની અંદર વનાથી કે છે કે ભાઈ વિશેષ આ વિશ્વની અંદર કશું છે તો કૈલાશે જૂઠું પડે અને કે છે બ્રહ્મપુરી જૂઠી પડે, શિવપુરી જૂઠી પડે, વિષ્ણુપુરી જૂઠી પડે. લ્યો આપણે આ મય બોધ દીધું તો કૈલાશમાં રહેતા હતા એટલે બરફમાં રે એ મોણસ રે ખરો વાપર્યું કોઈ દાડ. આપણે તો મરી ગયા પછી બરફમાં ગાલે. કૈલાશમાં તો બરફ એટલી હુજ પડતી નહીં. આ તો બધું કોચીડા જેમ પેલો વરસાદ આવશે જેઠ મહિને અને છોકરો પૂછે એમ ડોકો દલાયો છે તાર કુદી કશું નક્કી કર્યું જ નહીં. જો શેષનાગ ઉપર પૃથ્વી તા કઈ હો તા એવો છો ની ઉપર એવો છો ના આધારે કોઈ પૂછે છે કશું? સમુદ્ર મંથન કર્યું તો આટલા રત્ન નીકળ્યો, આટલું એ અડધો દેવો લઈ ગયા, અડધો ના તો હારા દેવો ના તા કયો જોવા ગયો. એટલું મોટો પર્વત ચો હિલાયા, એટલું લોબુ હાપોલ્યું, એટલે એટલું બધું હાપોલ્યું જોયું કોઈ દાર લોબુ? અત્યાર સુધી કદાચ 4 ફૂટનું હોય, 5 ફૂટનું હોય, 10 ફૂટનું હોય, ભલે આખો મેરુ પર્વતને વાંટી મારીને એમને વલોણો કર્યું તું કે તાય કેટલો લોબો હોય છે, તાય તૂટ્યો નહીં હોય. આ તો ડોકો દલાયો છે, કશું કર્યું નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ ચેતનનો અચેતન બન્યો, અંધ દશામાં કુટઈ મરે, સપના જેવો ખેલ ખલકનો મોહ પામ્યો તું ભારે. જૂઠી બાજી કેમ હારે પ્રાણી, જીતી બાજી કેમ હારે, હાર થશે કે જીત થશે એનો કરો ને વિચાર. વિચાર કર્યો નહીં બધું આ લોકો કે લોકોએ રાયલ દીધું ને આમ કહી દીધું. આ લોકોની સમજણમાં ના રહેવાય. મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર આપ જાગૃતિ હોય અને આપ કળાએ જો મહાપુરુષોના વચો એને ચાલો તો તમે આમ ફટ 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 બ્રહ્મા ચોકન, વિષ્ણુ ચોકન, મગજ ચોકન, 14 લોક શોને કહેવાય, ભગવાન શોને કહેવાય, શક્તિઓ શોને કહેવાય, આ બધું મય દેખાય. પણ કોઈ દાડો માગ્યું નહીં, તો કોઈ દાડા પણ ના લે નહીં. કોઈ માગે છે એ બધું અવડ પડ્યું. મહાપુરુષો કહે છે કોઈ માગે નહીં તો માજાવાના હગી માય પીર ગયે એ આપણી હમું તાચી જ રહી. જરૂર હશે તારે માગશે. લ્યો આપણે એવું સંતોના દરબારે એવા ના જરૂર હોય ને માલ વેચવે ખોટો ફેજ ચૂકા કરવાનું. તમે જોજો દુકાનમાં જે ગ્રાહકને ના લેવાનું ને એ જ બોન ઠોક વધારે ફેદાય. પેલા કે પેલું બતાય, પેલું બતાય, પેલું બતાય, પેલું છે એવું, પેલું કલર છે એવું, બોન પેલું. અને પછી શું કહે હાર નહીં ગમતું બેલ, એટલે પેલા 4 વાંચો ડોરા થાય. પછી ના લેવાનું હોય એવા જ મહેનત કરાવે. લેવા વાળો કોઈ દાડ મહેનત કરાવે, તા જાણવા વાળો કોઈ દાડ પૂછે.
જેને જાણવું છે ને જેને કરવું છે ને પૂછે નહીં, એ લોબી માથા કૂટમાં પડે જ નહીં. એવો શું કરે, એ બસમાં ગુરુ મકન માર્ગદર્શન એકવાર લે, બસ એના સંયમ નિયમમાં રહે અને એને ગુરુ શરણની અંદર કાયમ આવન જાવન રહે. એ લોબી ઝંઝટ કરે ના કરવું હોય એ પૂછે, મહારાજ આ શું, મહારાજ આ શું કહેવાય, તા બાપનો અડો કહેવાય, કરતો જ કશું છે. અને પૂછ 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 કરવાનું. મહાપુરુષો કહે છે કે ભાઈ જાણ્યા છતાં જે કરતા નહીં, મૂર્ખાથી મૂર્ખ કહાવે, મૂર્ખ જન અવસર એળે ગુમાવે. કે આવું છે પણ કરવું નહીં, મિથ્યા માથો કૂટા. જે જે કે આવું કરું પણ કરવું નહીં, અને લમણા સંતો કન લેવડાવે ને એ બધું તમે જુઓ. જેને કરવું છે એની તો કોઈ રાહ નહીં જોતા, એ તો તરી ગયા અને એ બેસી ગયા થારીને ટામ ગતા રહ્યા. જે નહીં કરવું ને એ જ આ લટ્ટા અતારા આ જગતની અંદર લેવડાવે. તો સંતો એમ કે છે કે જીવનની અંદર વર્ષો જૂની કાયરતા કોને કહેવાય, કે જે વિચારો આપણા વર્ષો છે, આપણા ઘરમાં એક મરણ થઈ ગયું અને કદાચ એના વિચારો આપણે લઈએ તો જવાનું. સંતો જાહેરમાં કહે છે કે ભાઈ કોઈ અમર રહેવાનું નહીં, જવાન હશે કે ગયડું હશે કે બાળપણ હશે, એનો સમય આવશે એટલે પંખી અહીંથી ઉડી જતું રહેવાનું. એમાં એના વિચારો લઈને ફરવાની જરૂર છે જ નહીં, કારણ અરુણ સંબંધ. તમારું ને એનું ઋણ જો પૂરું થાય એટલે તમારા એ છૂટો થાય, કો તો તમે એના. ભમાણીએ કહેતું તે બૈરું કહે છે કે ભાઈ કરે નહીં, અને લોકો પૂછ કરે, ચમ મહારાજ બૈરું લાવતા નહીં, ચમ મહારાજ જાણે સારું જો બૈરું લાવીશ તો મારે કહે છે પછી જ્યાં સુધી કહે છે એ જીવશે ત્યાં સુધી મારે એનું પૂરું કરવું પડે, મારે એને એ કરવું પડે, આ લફરામ મારે પડવું. પણ બૈરું કહે છે હું એવું લાવું કે મારા કયામ જે રે અને મારું મોને એને લાવું, તાર વના હું બૈરું બીજું લાવું. અને વાત સાચી ભાઈ, તો ભજન જો તો જ થાય. હું લખન આમ ડગલું પહેર્યું હોય ને પેલા વાંચો કાઢે ના કહે નહીં જતો, એ ભજન ના કરવા. આ ખોડિયારો જુઓ, કારકા જુઓ, મેલડીઓ જુઓ, આપણા કુડમે પાપે. પેલીઓ તો બેહી રહેશે કશું બોલત્યો, પણ આ જે જીવત્યો છે ને એને હાસવા. એ જો કદાચ આમ દોરા કાઢે એટલે પેલા ભાઈની ગમે એવી મૂછો હોય તો આ જીવનની અંદર આ પુરુષ પ્રકૃતિ છે. પુરુષ પ્રકૃતિ જીવ શિવ વળ જડ ચૈતન કા મેલા. બુદ્ધિ બતાવી સદગુરુએ ટર્યા સકલ અંધેરા. આજના યુગ में વૈરાગી રોકેટ છોડે, ચંદ્ર સૂર્યના મંડળ મૂકી સુરતા સૂર્ય में જોડે. તો જ આ રોકેટ જાય એવું. બાકી રોકેટ છે ને તો ગયેલું પાછું આવેલો હશે. આ 77 મેલડીઓ જ્યાં પાકે ને, અંબાજી જેવી હોય, સંતોષી જેવી હોય ચાલ, પણ આ સુંડેલો ને બુડેલો જો આવી ગયો ને ઘરમાં, તો ના ઘરમાં હવા દાવા દે, કે ના આપણા જીવનમાં હવા દાવા દે, કે ના આપણી ભક્તિ. આખી જિંદગી બોન ઠોક લોડ જ લઈને ફરવા. એક બૈરી હતી ને તે પાછા આ શું છે, નર નારીનો મતો તો અમરાપુર મેં સત્ય. એક બૈરું ઘેરથી મરી ગયેલું, તા ખગો આવ્યો, કુટુંબ વાળો આવ્યો, પાડોશ વાળો આવ્યો, આ બધા જ રડે, બધા રડીને કોલા હોર મળેલું. પણ આ ના રડે, એને ઘરવાળી ના રડે. તા કહે છે પેલા ગોદામાં રડીને કહે છે લોકલા જૂથ રડી કે બધા રડે છે ને તને હું કોઈ પડતું નહીં કે કે આજે જ મારે દિવાળી દાડો ઉજ્યો. આખી જિંદગી મને લમણો લેવડાયો છે અને કકરાટ જ કર્યો છે. હું શું કહીને રડું કે છે કે આ દારૂડિયો હતો ને મરી ગયો સારું થયું એવું રડું કે છે. આજે જ મારે હોનાનો સૂરજ ઉજ્યો છે અને હવે મારે કે છે દાડા સુખના છે. હવે મને આ આનંદ મેં કે છે શું રડવું આવે કે છે. જો એ થાય એના ધણીનો કેટલો ત્રાસ હશે. તા ધણી એવા હોવા જોઈએ. આમાં બે જોડો હરખા હોય ને તો કશું ઠકાઠક થાય નહીં. પણ એક ઓમ જાય અને એક ઓમ જાય, એ ગુરુ શરણે આવું જ દેવને આવું. લખન પેલા એવું કે ભાઈ મારે ચોટલી લેવાની થાય તો પેલી એવું કે ના મેં જવારા મોને આવી.
તાક માર મહારાજને બોલાવવા, ના મહારાજને નહીં તો જવારા નાખવા પડે. એટલે પેલાને પાછું વરવું જ પડે, ચાલે જ નહીં. તા મહારાજ જખ મારવા કર્યા છે આવડા મોટા, ના કર્યા હોત તો ના ચાલો. આવું કરવું હતું તો મહાપુરુષો કહે છે કે ભાઈ આશુરી જેને કહેવાય છે એ આશુરી પેદા કરીએ છીએ. આજે સંતોનો હાથ પડે, સંતોની દ્રષ્ટિ પડે તો એના કેટલા વિચારો ને એનું કેટલું ભવિષ્ય સુધરે. સંતનું ખાલી એક દ્રષ્ટિ પડે નહીં તો એ લેખ ઉપર મેઘ મારે. શું જાણો છો? આ તો જેવી તેવી વાતો છે, પણ આ તો તમને કિંમત નહીં કહીશું નહીં. શું શબરીને કહે છે કે ભાઈ જેટલો રોમ આયા એટલો આનંદ નતો, પણ શબરીને એના ગુરુએ જે 7 વર્ષની ઉંમરની અંદર એના ગુરુએ જે શબ્દો કહેલા હતા અને એના ગુરુના શબ્દો જ્યારે સત્ય પડ્યા ત્યારે એના ગુરુના શબ્દો ઉપર એને આનંદ મળ્યો. હે ધન્ય છે મારા ગુરુ. 70 વર્ષે રોમ બાકી ગયા ને રોમ બેઠા ને એઠો બોરવાનો કે એટલો આનંદ કે છે એ શબરીને રોમ આયાથી નહીં થયો, પણ એના ગુરુના જ્યારે વચનો હાચા પડ્યા નહીં ત્યારે એને આનંદ વિભોર બની ગઈ અને પોતાના સ્વરૂપનું ભાન બન્યું. કેટલો વિશ્વાસ, કેટલી દ્રઢતા, કેટલી નિષ્ઠા હોય તો વિચાર કરો. આપણે તો કશું નહીં, 12 મહિનામાં તો પાછું કેટલું આગું પાછું થઈ જાય છે. કશું કોમ ના થયું, ઓમ ના થયું, તા કઈ મહારાજ નંબર કહે તારા મેં ક્યાં છે? તારી ભક્તિ એવી, તારું કોમ એવો જ થાય. મહાપુરુષો કહે છે કે ભાઈ ભક્તિ તમે એવી કરો, ગુરુ ભક્તિ એવી કરો. આજે રામ ગુરુ ભક્તિ કરી, કૃષ્ણ જેવા કૃષ્ણએ ગુરુ ભક્તિ કરી. એ હમલે નહીં ફર્યા કે હું ભગવાન છું અને મારાથી થઈ જાય છે એવું. કેમ કે એ તો પરમાત્મા ઉપર છોડીને રહ્યા છે કે આ કરવા વાળો હું નથી. એ પોતાના દેહમાંથી છૂટીને રહ્યા છે, બંધાઈને કોઈ દાડો રહ્યા નથી. જ્યારે આપણે બંધાઈને રહીએ છીએ, કશું સારું થાય ને કશું ઓમ થાય તો આપણે ચાલ્યું રહેતું નહીં. પણ હરખ અને શોકની કે છે ભાઈ જેને આવે નહીં એડચી 8 પર રેવે. હા, નરકની એડકી ના આવી જોઈએ અને શોકની એડકી. તો કયા માર્ગની અંદર રહેવું કે વચલા માર્ગની અંદર રહેવું? તો વચલો માર્ગ કેવો છે? આપણે કોકના મરણમાં જઈએ તો આપણને શોક થાય એટલો બધો ના. ઘરનો રડે છે, ઘરનો કૂટે છે, આપણે ખાલી પેલું એક મહેમાની તરીકે જ્યાં હોય તો જઈને પાસ. કેમ કે આપણું નહીં, એ મહીથી કેવો ભાવ આવી જાય. જો અને જો હમણાં આપણે ઘેર થઈ તો હો બાપા રે મારો પાટડો તૂટી ગયો, તા બીજો ના શું પાટિયા તૂટી જાય છે એકનું એક જ. પણ મારાપણાની અંદર આ ભેદભાવ છે. મારું ને તારું હાય વલુરા હૈયેથી ના છૂટે. કહે વૈરાગ્ય આશા તુષડા में खूब देदेड़ा कूटे, मृग जड़ा संसार में नर नारी शाशुक माणे, मरता સુધી મમતા બોધી ઢોર કરેલો. આ મારું તારું છે, બાકી મારું નહીં તારું નહીં. આ તો આ બધું આપણે ઠાઠ કર્યું. હમણાં આપણને કેન્સલ થાય ને બોન ઠોક પસ લોસા મગી ને કરતા હોય અને પાસ ને કરતું હોય એટલે હગું બૈરું હોય તો એ આવે. પછી શું કે ખાટલો હો આગો લઈ જજો, ગંધ થાય. અત્યારે 60 વર્ષે ગંધ થયો, અત્યારે સુધી ગંધાતો નતું. આ જો સ્વાદ, બાકી કોઈ છે નહીં. હો, પરમાત્મા સિવાય તમારું જો કોઈ બેલી હોય તો સંતો કહે છે આ વિશ્વમાં અમે ગુલામ થઈ. કોઈનું નથી. સ્વાર્થનો પ્રેમ છે. આજે સ્ત્રી જુઓ, પુરુષ જુઓ, ભાઈ જુઓ, પિતા જુઓ, પુત્ર જુઓ, માતા જુઓ, આ બધા સ્વાર્થી છે. કોઈનું છે પણ છે નિમિત્ત છે. એટલે સંસારમાં આપણી ફરજ છે કે એ આપણે એને પોહણ કરવું. એ મહાપુરુષો કે ભાઈ આપણી ફરજ છે. બાકી જ્ઞાન દ્રષ્ટિએ એને આપણે કોઈ સંબંધ હોતો. બાકી સંસારની રીતે કે છે બધું ખરું, પણ જ્ઞાન દ્રષ્ટિમાં કશું જ નહીં. એટલા એ સંતો નહીં કહેતા કે જે જીવનની અંદર મેળી મંદિર માલ ખજાના, મહાપુરુષો કે છે આ બધું છોડવાનું. સર્વે મેલીને મરવું. સર્વે એટલે બધાય પરથી એક છૂટી જાય. કશાય ખેતરમાં ના રહે, ઘરમાં ના રહે, બેંકમાં ના રહે, કશાય.
પેલા જાણે એટલે આ ડોહાનું નામ કમી કરાવો, મરણનો દાખલો લાવો. તમે અત્યારે તો તાજે તાજું હોય ને કરી નાખે. પહેલા તો પેલું તેલ ડૂબેલ થાય, હવા મહિનો થવા દે, ત્યાં પછી બધું ક્રિયાઓ કરતો હતો. પણ અત્યારે તો તાજે ને તાજું કાઢી જ નાખો. આ ડખો હોવો જોવે તેટલો સવાલ રાખવું જ પડે. શું કરે છોકરોને પેલા હારા એ કરે એટલે ભાઈ તમે દાખલો મરણનો લઈ જાઓ, તમે તારીખ નંદાવો, તમે ઓમ કરો તેમ કરો, કેમ કે પેલા હારા લોડીઓ કૂટતા હોય. એટલે પહેલે જેવું અંધેર ચાલતું નહીં. પહેલા જન્મ થયો હોય ત્યારે કઈડ્યો આશરે નતા લખાવતો કે કોક લખાવા જાય ત્યાં કહીશ ભાઈ ક્યારે એનો જન્મ થયો, એ ઓરી પહેલો હતો, ઓરી પહેલો હતો, નક્કી નહીં પાછું આશરે લખાવવાનું. એટલે પહેલા આવું બધું હતું નહીં. હતા તો દવાખાનામાંથી જ સર્ટિફિકેટ આવે ભાઈ કેટલા વાગે જન્મ થયો અને કેટલા વાગે થયો, બધું સમય નોંધ બધું જ કમ્પ્લીટ રેડીમેડ. અત્યારે ચાલે એવું આ જમાનામાં. આ જમાનામાં તો બધું પાકું અને ક્લિયર. જો એક નોમમાં બેંકમાં આગુ પાછું હોય, ભાઈને બદલે શીખ લખેલું હોય તો ચાલે. પછી એનું એફીડી કરાવે, ભાઈ આ એફીડી કરાવો, આ નહીં ચાલે, ઓમાં ભાઈ છે ને ઓમાં શીખ છે. આ છે એનો એ છે, કશો ફેર છે. પણ પેલો અમને ભરો હું બેહે નહીં, કારણ કે આ તો શીખ થઈ નહીં આવે પાછા. એટલે ભાઈ લખાય. એટલે જીવનની અંદર આ બધો બદલાવ થાય છે, પણ જીવનમાં બદલાવ થતો, વિચારોમાં બદલાવ શું થાય છે? હજુ તમે જો ગઈડ્યો ગયા ને, હજુ મેં કુળદેવીઓ ગાલી મેરી. કુળદેવી, આ કુળદેવી એટલે મારું એમ કેવું છે કે તમને અત્યાર સુધી પાલન પોષણ કરી અને આટલા સુધી લાયા, એ કોણ લાવ્યું? કોખલાવાળી લાયક પેલી જીવતી હતી એ લાવી. તો સમજણ નહીં પડતી કે આ ના હોય તો આ શું કરે? કુળ કોને કહેવાય એ તો ખબર પડતી નહીં. આ તો તમે જો તો દરબારોનું કુળ જુદું, ઠાકોરોનું કુળ દેવી જુદી, પેલા સારણોની કુળ દેતા સારણો વાળા આપણા લોકો પૂછે ને સારણો પૂછે ખોડિયારને. લ્યો તો પેલા કહેશે આ તો અમારી કહેવાય, તો આવા કહેશે અમારી કુળદેવી મગરવાળી કહેવાય. તો મારું એમ કેવું પેલોની કુળદેવી સાચી કે તમારી સાચી? આ તો જે રસ્તે આવતું હોય એને ચાલી. એટલે એવું કુળ હોય નહીં. મહાપુરુષો કે છે આપણા કુળની અંદર જેને આપણને જન્મ આલ્યો છે, જે પાલન પોષણ મોટો કર્યો છે, સારા સંસ્કાર આલ્યા છે, સારા વિચાર આલ્યા છે, અને જે આગળ એ કુળ એને પૂજો ને તો જ કલ્યાણ થાય. લખન પેલી ગોખલાવાળીને પૂછડવી મળશે નહીં. આ તો ઉમરાવાળીને પૂજવા મળીને હે જાય ડુંગરે બોલ મારી અંબે જાય એ નહીં આવવાની. તો એ કાલે ઉઠીને પેલી પાલો પાણી પાશે, પેલી નહીં પાય. તું લારો ગમે એટલી પાડીશ ને તો એ તારો રાગ આવશે નહીં. મહાપુરુષો આજે જે બોલતા હોય એ અનુભવથી બોલતા હોય. આ બ્રહ્માંડની અંદર, સચરાચરની અંદર એમની દ્રષ્ટિ ફરે છે. જો સત્ય છે, જો અસત્ય છે, જો પરમાત્મા છે, જો શક્તિ પડેલી છે, એમને અહીં બેઠા છે. તો આ જવાની જરૂર નથી. હરવું ફરવું એ બધું બરાબર છે, બાકી એને માની લેવું એ આપણું કામ છે નહીં. મહાપુરુષો ના જ કહેતા આ તો બધું ખોટું વર્ગણ તમને વર્ગાડ્યું છે. અને એ વર્ગણ વર્ગાડે કોણ? લોકો વર્ગાડે છે. જન્મ્યા તાર આપણે કશું લાયા હતા, નતું કુળ, નતું દેવ, નથી દેવી, નથી શક્તિ. આ તો જન્મ્યા પછી બધું ના કરી દીધું. લ્યો આ ગધાડો કશાઈને પૂજે છે, બકરો કશાઈને પૂજા છે, કૂતરોને કશાઈને પૂજતા, એમનું શું ફાડી નાખે? આપણા કરતા સારું જીવન. લ્યો અને આપણે તો હવા મૂઠ્યા ને હોજ સુધી વ્યામો અલ્યા ચેટલા તો વ્યામમાં મરી ગયા. કશું નહીં થયું. દર્દ કરતો તો એમને વ્યામ વધારે ગાલતી. સારું થવાનું હોય ને તમારે લોકો ખબર જો આવે ને તાર એ હલકા લોકો શું ગાલ્યા લઈને જાય કે તમને કશું દેવ નડે, તમારા પૂર્વજો નડે. અલ્યા મારા હારા ધરાઈને ડોજવા ભરીને જ્યાં છે અને શોના નડે પૂછ્યા ગયા છે? મહાપુરુષો કે છે જે સલાશવંતી આ શરીર છોડીને જો હોય એ તો એ હોમું શરીર તૈયાર હોય છે, અને એ જીવ એમ મુકામ કરી દે જેને જેવા વિચાર, જેની જેવી ઈચ્છા અને જેના જેવા કે છે કે ભાઈ
વાસનાઓ તો જઈને જીવ ઠરી જાય છે. એ બહાર કોઈ દાડો ભટકે નહીં. તકોક આપણને ચાલ્યા લે તમારા ડોહા પૂર્વે થયા છે, તમારા ડોશી પૂર્વે થઈ છે. તા એ ગોખલામ નારિયેલ પાછું મેલી અને પાછો ડોશીઓ નહીં પૂજે, ડોહા નહીં પૂજે. ઓહો હો 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 તમે જુઓ નહીં, અમુક ઘરોમાં તો 5-5 ગોખલા હોય છે. તા આ શું ટકા અમારા પૂર્વજો થયા, તા કેમ ગોખલામ ગાલી મેલ્યા? ખાટલામ નતા માતા તા એ ગોખલામ ચમાઈ દે. એટલી હુજ પડતી હોય ને તો એ ગ્રંથિ નીકળી. પણ ના, આ લોકો ચાલ્યા લે ને એ જ ચાલવાનું, લોકો પકડાવે એ જ પકડવાનું. સંતોનું તો કોઈ ભૂમતો ભય સાંભળતો નહીં. ચિતરેલા ભગવાન જોવે છે. એટલે ચિતરેલો વાઘ હોય તો કોઈ બુખાર મારે? એ તો હાચો મળે તાર પૂઠ્યાઓને પેશાબ હોવ થઈ જાય. એ તો હાચો મળે તો એનો પાવર ખબર પડી જાય કે આ હાચો છે. લખન ચિતરેલો હોય ને મૂર્તિઓ વાળો હોય, કોઈ દાડ બીવી એનાથી કોઈ તો એનાથી થાય કશું? કશું ના થાય. આગુ પાછું કશું ના થાય. આગુ પાછું તો આપણાથી થાય એવું છે. મહાપુરુષો કહે છે કે ભાઈ ચેતનનો અચેતન બન્યો અંધદશામાં કુટુંબમાં. સપના જેવો ખેલ ખલકનો મોહ પામ્યો તું બારે. આ જે ચેતનનો અચેતન બની ગયો એ જ શંકા છે, બીજું કશું છે નહીં. મનસા માલણે ગોરખ જાગતા નર સેવો તો મળે નિરંજન દેવ. એક ભૂલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસારા. એક ના ભૂલ્યો જોગી ગોરખ, જેને માથે ગુરુનો આધાર. ગોરખ જેમ 4 યુગ જીવાય ગોરખ બોલ્યા છે કે ભાઈ જાગતા નર સેવ. ગોરખે એવું નહીં કહ્યું કાશી જજો ને મથુરા જજો, તારી મોકાડ મંડાવા જવું છે. શું છે તો આમ કર? મહાપુરુષો કે છે અજ્ઞાનીનું કોમ છે. જેના માથે ગુરુ હોય ના હોય એનું કોમ છે. જેને શંકાઓ હોય એનું કોમ છે. બાકી સદગુરુનો બંધો કહે માથું નમાવે એને ગુરુ. આ તો આ મેં રસ્તામાં બેહાડ્યું હોય, કદાચ અહીં હમણાં ટેમ્પો લઈને જાય ને તો એ મહી જો આવડું હોય તો કે પજેલા જેમ શું જવાનું, તા વાંભર્યું શું જખમ મારવા પહોંચ્યું તોય એને પજેલા ગયો. એટલે તારા જેવો જ બેહાડ્યું છે એ નહીં કોઈ ઇંગ્લેન્ડ અમેરિકા અહીં કોઈ આવ્યો તોય પજેલા ગયો. તો આ શંકાઓ મહાપુરુષો કે છે અજ્ઞાનીના મન જુદા હોય, જ્યારે જ્ઞાનીનું મન એક. અજ્ઞાની કોને કહેવાય? કે જે સત્સંગમાં નહીં આવ્યા, જેના માથે ગુરુ નથી, જેના માથે જ્ઞાનનો કોઈ શબ્દ નથી, એ બધા અજ્ઞાની છે. એ જે કરે એ ચાલે એવું. જ્યારે સદગુરુનો બંધો કરે નહીં એ જાગતો લુગડો પલાળે એના જેવું છે. ઊંઘતો લુગડો પકડાય કહો કે અમે કે ભાઈ ઊંઘી ગયો તો બોન ના રહ્યું તું ગમે પલાળ્યો એવું કહેવાય. એટલે પણ જાગતા પલાળે એને એવું કરવાનું. તો આ જાગતો એ ઘણો લુગડો પલાળ્યો છે એટલે ગાડી પડતી. બાકી ના ચેમ પડે આમ હાઈવે રોડ છે, આમ ગાડી સડી નહીં તો આમ ગાડી નહીં, એના બીજા રોડે ભરવાનું જ ના આવે. એના જગ્યાએ પોકવાનું આવે અને તો જ ગાડી સ્ટોપ થઈ જાય. એટલે મહાપુરુષો સંતો જીવનની અંદર કે છે સદગુરુ નારાયણ રણછોડદાસ મસ્ત